ના દિવસે સવાર આવું છું દૂધ લેવા. હાલે દેખો. વેરી ગુડ મોર્નિંગ શિવાંશ. હાથમાં છે નવી ફિરકી, હમણાં જસ્ટ લઈને આવ્યો છું. દૂધ લેવા ગયો તો એના માટે હું લેતો આવ્યો. અને કાલ મજા આવી ગઈ હતી ચગાવવાની, તો મેં કીધું આપણે ચગાવશું ને તો છોકરા ચગાવશે, આપણે નહીં ચગાવીને તો છોકરા ક્યાંથી શીખવાના. આપણા શોખ હજી છે જ, આપણે ચગાવશું પતંગ તો બચ્ચા લોકોની ઇન્ટરેસ્ટ જાગશે. હે કે અને એને તો બહુ મજા આવી હતી કાલે. તમને દૂધ લેવા ગયો ને તો અહીંયા બાપા સીતારામમાંથી લઈ લીધી બરેલીની. કાલે લેવા ગયો હતો ને કાલે મળી નહોતી અને ટ્રાફિક એટલો હતો ને એટલે મેં સવાર લઈ લીધા. હવે પતંગ ગોતવા જવાના છે. ચલો નાસ્તો કરીએ, ભાખરી ને માખણ થોડી ખાઈ લઉં. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. જય માતાજી, હેપી ઉત્તરાયણ ટુ ઈચ એન્ડ એવરીવન. બધાને મકર સંક્રાંતિની બહુ જ સારી શુભકામના. શાંતિથી પતંગ ચગાવો, નુકસાન ન થાય અને થોડો ટાઈમ જ ચગાવો. નકર કબૂતર પાછા 4 વાગે આવે તો 4 વાગે બંધ કરી દેવાની. અત્યારે બિચારા કબૂતર કેટલા હતા, અમારે 8 થી 10 નહીં ચગાવવાની, 10 થી તે 3-4 સુધી તો કબૂતર આઈ થિંક ઓછા હોય બહાર પક્ષીઓ. એટલે અમારે એપાર્ટમેન્ટ એટલે કબૂતર તો હોય જ, એટલે બહુ ધ્યાન રાખવું પડે છે. તો બધા સેફ રીતે સારી રીતે એન્જોય કરે એ રીતના જગાવો અને ખુશ રહો. ઊંધિયા ખાઓ. આજે અમારું ઊંધિયા પાર્ટી અને આજે અમારું ગ્રુપ જવાનું છે ક્યાંક ખાવા માટે, જમવા માટે. ક્યાં જવું એ નક્કી નથી કર્યું હજી, પણ જોઈએ. હા કે બાકી બોલો કેમ છે? મજા. ચલો હવે હું છે ને મસ્ત નાસ્તો કરી લઉં, પછી પતંગ લઈને જઈએ ટેરેસ પર. યોગી ચંદુ કિરણ જોકો ભાઈ જો ફૂલ ભરશે. ઘટે પતંગ લઈને આવ્યો છો, થોડીક લઈને આવ્યો છો, પણ આની એક્સાઇટમેન્ટ લેવલ ભાઈ બહુ હાર્ડ છે. એટલો બધો પતંગ લેવો, એને તો એટલી ઈચ્છા છે ને. જો હાથમાં મોજા પહેરી લીધા. કાલ જેનો દોરો વાગ્યો હતો ને તો મેં પટ્ટી લેવાનું તો ભૂલી ગયો યાર. પટ્ટી લઈ આવ. હા ઉપર જઈશ. ચલો હાલો, આ આયાંશભાઈને લઈને ઉપર જઈએ અને પતંગ ચગાવવાની ટ્રાય કરીએ. પણ આને સાચવવું પડશે, મારે ચગાવવા છે નહીં. તું ચગાવજો. ચગી ગયો ક્યાં જ પતંગ ખબર ગાડીઓ પતંગ. અને આ હેરાન કરે છે મને બહુ અત્યારે, પતંગ નહીં ચગાવવા દેતો. જોરદાર ભાઈ મોજ. અનિલભાઈ વેલકમ. ભાઈ માટે બલૂન લીધું, મોર લીધો. આ ભાઈ માટે મોર લીધો, પણ હવે આ બલૂન કેટલું રે નહીં જોયું. ઉપર ચડી ગયો. પકડ દોરો, જો પડતો નહીં. બચ્ચા ખુશ થઈ ગયા, મોજ પડી ગયા. આ તો બલૂન હમણાં ફૂટી જા. ચાલ મને પાણી પાઈ દે હાલ. ચલો હવે જઈએ ટેરેસ પર. આ બધાને મૂકીને પાણી લાય મને પાઈ દે, હું જાઉં ઉપર. ઉત્તરાયણનો માહોલ લાગતો નથી, પણ જે 4-5 વાગે જે મજા આવશે ને તો અલગ જ આવશે ભાઈ. હાલો ચગાવો. અમારે સોલાર છે ને તો એટલી જગ્યા અમારા સભ્યો રાખી છે. જેને સોલાર નથી નાખ્યું ને એટલે અમારા કામનું છે. અરે આયો ઉઠી ગયો છે. ચા પાણી ચાલી રહ્યા છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 4. થોડી વાર બધા સુઈ ગયા હતા, બચ્ચા લોકો સુઈ ગયા હતા, મને તો ઊંઘ આવી નહોતી. એનીવે હવે જઈએ ઉપર. હવે માહોલ થોડોક લાગતો હશે જબરદસ્ત. સવારમાં તો એટલું બધું ખાસ હતું નહીં મકર સંક્રાંતિ જેવું, પણ અત્યારે એવું લાગી રહ્યું છે. અને કાલે બી હશે. 2 દિવસ એન્જોય કરવાની છે. હાજી શું? અરે આપણે તો સોલાર છે ને મસ્ત છાંયો હોય. પતંગ તો ઠીક છે ચગાવવાની, પણ જોવાની બહુ મજા આવે ત્યાં બેસીને. ચલો તમે એન્જોય કરો બચ્ચા. મેં
વાહ ભાઈ વાહ, મોજ પડી ગઈ. હાલો હવે કપલ ફોટો પાડવાનો છે અને અત્યારે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પવન પણ એક નંબર છે ભાઈ. હાલો લઈ લીધો. ચલો ગાઈસ, ઉત્તરાયણની ફૂલ તૈયારી ચાલી રહી છે, જબરદસ્ત સેલિબ્રેશન કરે છે. કોઈ માણસો તમારા આખું ગ્રુપ જ છે, બીજું કોઈ નથી, બધા ક્યાંક સેટલ થઈ ગયા છે. એની વે બહુ મજા આવે છે, એન્જોય કરવાનું. ક્યાં જવું છે હવે આયંશભાઈ ને? હું બોલ બેટા. આને ભાઈ આને સગાવા દેજે ને મારી મિત્ર. અને મિત્ર મિત્ર આને સગાઈ દઈએ. શું કરે છે? છોકરીમાં નવા ચાલુ કરતો. છોકરીમાં નહીં, ચોકડીમાં. હું એવું બોલ્યો. હે વિપુલભાઈ, આજ તો શું કાર્યક્રમ છે ભોજનનો? પાવભાજી. અક્ષરની પાવભાજી. હું કરતો કે વહેલા વ્યા જાય એટલે ત્યાં બેન જમી લઉં, પછી બેસીશું. શું કેવું તમારું? તમે પીરસજો, જમવા દેજો, અમે આરામ જ કરશું. અરે કેટલો પવન ભૂખે એવી લાગી એમ. ભોજન માટે આવી ગયા છે અક્ષર પાવભાજી વાલા, જોઈ લો કેનાલ રોડ. ચલો અહીંયા મસ્ત પાવભાજી નો આનંદ લેવાનો છે. એ જો આયા જતનભાઈ, કર આ કરતો તો. નીચે ઉતરો. ચલો પાવભાજી દાબવાની છો ભાઈ. અમારું ટેબલ આવી ગયું છે, લાગત ટેબલ છે, જોરદાર જોઈન્ટ કરી દીધું, એક મોટું ટેબલ. ઓર્ડર આપી દીધો છે 10 ભાજી ઓઇલમાં, 4 મંચુરિયન, એક્સ્ટ્રા પાવ કે સાથ લાગા દે. બરાબર. ચલો જેમાં પછીની જમાવટ અમારી જોઈ લો. આ જોઈ લો, આ મસ્તી કરે. આની મસ્તી અલગ છે. એને બહુ મજા આવું તો એને બહુ ગમે. નહીં ભરે બટકું. આવી છે અમારી જમાવટ જેમાં પછી. તારો વજન કઈ થોડો ખમી એક કઈ એમ કેમ કરશું? ઈ બે રમવા દે. પણ આ મોય કઈ આ કઈ રમત કહેવાય? જોઈ લે મુંદેડાનો ખર્ચો મોટા હવે અગી કરો બેન, અગી કરો. ઘરે પહોંચી ગયા છીએ, ટાઈમ થઈ ગયો છે 10, 9:30 ત્યાંથી નીકળી ગયા હતા, 9:30. એનીવે ચલો, તો આવી હતી આજની ઉત્તરાયણ. કાલે વાસી ઉત્તરાયણ છે, તો કાલે બી મજા કરવાની છે. પણ જેવી ઉત્તરાયણમાં મજા આવી જોઈએ ને આ વખતે નથી આવી. પહેલાં તો સોલાર છે એટલે એનો ઇસ્યુ નથી, જગ્યા તોય છે, ચગાવાય છે પતંગ, પણ જોઈએ એટલી જ શક્તિ નહોતી. જે દર વર્ષે જે પતંગો ઉપર આકાશમાં ઉડતી હોય ને, એટલો બધો માહોલ જ નહોતો. ખબર નહીં આ વખતે શું છે, બટ હશે જે હોય. પણ અમે ફૂલ એન્જોય કર્યો, બહાર બેસવા ગયા, જમવા ગયા, એ વધારે મજા આવી. ઇન શોર્ટ હવે કાલે દેખતે હે, કાલે બી બપોર પછી ટેરેસ પર જઈશું, સવારમાં ઓફિસના કામમાં લાગી જશું
અને એક બપોર પછીનું એક વ્યવહારિક કામ છે ત્યાં બી જવાનું છે. તો બધા કામ જ છે. તો બહુ મજા આવી, ફૂલ એન્જોય કર્યો. આઈ હોપ તમે પણ કર્યો હશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચક